નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ અને ભાવનગર મહાનગરપાલિકાનું સામાન્ય બજેટ આજે મૂકવામાં આવ્યું છે। બજેટ માટેની ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ જ્યાં ચર્ચાઓ શરૂ થઈ છે ત્યાં જ ભાવનગર મહાનગરપાલિકાની આ જે બજેટ બેઠક છે એમાં શાક માર્કેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા। આમ તો સામાન્ય જનતાએ નગરસેવકોને ચૂંટ્યા હોય છે અને પ્રજાના પ્રશ્નો માટેની ચર્ચા કરવાની હોય છે। જો કંઈક ને કંઈક કહી શકાય કે જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોવા મળ્યા છે, જાણે કે ભાવનગર મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને વિપક્ષ વારંવાર આમને સામને આવતા હતા। કેટલાક સમયથી એવું પણ જોવા મળ્યું છે વિપક્ષના લોકો છે ડાયસ ઉપર પણ ધસી આવ્યા હતા, માર્શલોને બોલાવવામાં આવ્યા, 7 જેટલા સભ્યો છે કોંગ્રેસના એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય છે ને હાલ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ભાવનગરના એવા કુમારભાઈ શાહની દરમિયાનગીરીથી જે લોકો સસ્પેન્ડ થયા હતા તેમને ફરી એક વખત બેસવા માટેનું આહવાન કરવામાં આવ્યું અને ચર્ચામાં ભાગ લીધો। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે જે પ્રકારે ભાવનગર મહાનગરમાં 31 વર્ષથી સત્તાના સ્થાને છે અને ફરી એક વખત વિકાસનો મુદ્દો લઈ અને આગામી 2 મહિના પછી જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે મેદાનમાં આવી છે। તો વિરોધ પક્ષે કહી શકાય ભલે સંખ્યાબળ ઓછું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નોને લઈને અહીંયા જે સભાઓ મળતી હોય છે એમાં ઉગ્ર દેખાવો કરતા હોય છે। પરંતુ હાલ બંને પક્ષો કહી શકાય કે જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે ત્યારે સત્તા મેળવવા માટે પોતાના જે બળ છે એ સામાન્ય સભામાં દેખાડી રહ્યા છે, પરંતુ પ્રજાના પ્રશ્નો છે એ કોરાણે મુકાતા હોય તેવું લાગી રહ્યું છે। ભાઈ અહીંયાથી કોઈ પણ સદસ્યનું વર્તન પોતાના અભિપ્રાય પ્રમાણે તદ્દન અવ્યવસ્થિત હોય તેને મહાનગરપાલિકાની સભામાંથી તરત ચાલ્યા જવાનો આદેશ અહીંથી મારે કરી શકવાનો નિયમ છે અને તેવા સદસ્યએ તે પ્રમાણે તરત જતા રહેવું અને તે દિવસની સભામાં બાકીના ભાગ દરમિયાન તેમણે ગેરહાજર રહેવું આ 5 નંબરનો નિયમ છે। તમે લોકો જો ખરેખર આપણા ભાવનગરના વિકાસ માટે વ્યવસ્થિત ચર્ચા કરવી હોય આજના બજેટમાં, બધાને કહું છું, કોઈ એક પક્ષને કોઈ એક વ્યક્તિને નહીં, બધા જ લોકો માટે, તો આપ કબૂલ હોય તો આપને અહીંયા બેસવાની ફરીવાર હું રજા આપું છું। વિપક્ષ એટલે જ્યારે ચર્ચા કરવા માટે થઈને આપણે અમને જે ભાવનગરના વિકાસ માટે થઈને ચર્ચા કરી હોય એની માટે આપણે સહમત હોય, પણ જ્યારે આપનું અપમાન કર્યું આ 2 વાર પણ એ સહન ન બરોબર જ હોય। પણ આપને એક વિનંતી સહ હું એક વિનંતી કરું છું કે આ જે પણ 7 સભ્યોને આપણે સસ્પેન્ડ કર્યા છે એમને અહીંથી હું મારી વિનંતી કરું છું કે તેમને ગૃહમાં બેહવા દો અને જે પણ એમને ભાવનગરના વિકાસની ચર્ચા કરવી હોય એમાં આપણે બધા સાથે મળી અને વિકાસની ચર્ચા કરીએ।